આવતીકાલથી કેટલાક વિસ્તારમાં વરસાદ થઈ શકે છે। હવામાન નિષ્ણાંત અથરેયા શેટ્ટીનું અનુમાન। દાહોદ, છોટાઉદેપુરમાં ભારે વરસાદની સંભાવના। અરવલ્લી, ખેડા, આણંદ, મહીસાગરમાં ભારે વરસાદ સંભવ છે। સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ સંભવ। અમદાવાદ આસપાસ હળવો છૂટોછવાયો વરસાદ સંભવ છે। लो प्रेशर सिस्टम एक बना हुआ है पश्चिम मध्य प्रदेश पर और वो अभी धीरे धीरे दक्षिण पूर्वी राजस्थान की तरफ जाएगा। लेकिन फिर भी क्योंकि ये लो प्रेशर के साथ में एक शेयर जोन का फिर एक बार शेयर जोन बन गया है और इसके साथ ही ये सिस्टम से एक ट्रफ रेखा भी अरवली से गुजरकर खेड़ा से गुजरकर उत्तर अरब सागर तक जा रही है। तो इन तीनों सिस्टम की वजह से हम देखेंगे कि अगले दो दिन में यानी बुधवार तक जो पूर्वी गुजरात के इलाके हैं यानी जैसे दाहोद, अरवली, पंचमहाल, छोटा उदेपुर, नर्मदा के कुछ इलाकों, फिर उसी के साथ साथ में खेड़ा, आनंद और जो अरवली और उससे सटे महीसागर और साबरकांठा के जो कुछ इलाके हैं, इन इलाकों में मध्यम से भारी बारिश देखने मिल सकती है। ये लगातार बारिश नहीं होगी यानी पूरी दिन बारिश नहीं चलेगी, लेकिन जब आएगी तो अच्छी बारिश दे सकती है। यानी लगभग 2 से 3 इंच के आसपास की बारिश की कुल मिला के हम उम्मीद कर सकते हैं इन इलाकों में। तो गुजरात पर 4 सिस्टमना कारणे वरसादનું अनुमान। आगामी 2 દિવસ પવન સાથે વરસાદની આગાહી। રાજ્યમાં વરસાદી માહોલ રહેશે। 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। આજે અરવલ્લી, મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું। વાવ-થરાદ, બનાસકાંઠામાં યલો એલર્ટ આપવામાં આવ્યું હતું તો સાબરકાંઠા, પંચમહાલ, દાહોદમાં પણ યલો એલર્ટ અપાયું। આજે અમદાવાદમાં સામાન્ય વરસાદ રહે તેવી હવામાન વિભાગે આગાહી કરી હતી અને તે પ્રકારે વરસાદ નોંધાયો। 11 ઓગસ્ટે અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી। મહીસાગર, દાહોદમાં ભારે વરસાદની આગાહી છે। પંચમહાલ, છોટાઉદેપુરમાં પણ ભારે વરસાદની આગાહી। રાજ્યભરમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે। आज के लिए वेरी हेवी रेनफॉल की वार्निंग अरावली और महीसागर डिस्ट्रिक्ट के लिए है और इसके साथ ही हेवी रेनफॉल की वार्निंग बनासकांठा, वाव-थराद, इसके साथ ही दाहोद और पंचमहाल डिस्ट्रिक्ट के लिए है। और थंडरस्टॉर्म की बात करेंगे तो आने वाले 3 दिनों के लिए थंडरस्टॉर्म की वार्निंग है और जो विंड की स्पीड होगी वो 30 से 40 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है। इन सिस्टम्स को ध्यान में रखते हुए आज के लिए वेरी हेवी रेनफॉल की वार्निंग और कल के लिए हेवी रेनफॉल की वार्निंग और आने वाले 3 दिनों के लिए थंडरस्टॉर्म की वार्निंग है। तो आगामी 48 કલાક રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી। 13 ઓગસ્ટ સુધી મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુરમાં વરસાદની આગાહી। વડોદરા, અમદાવાદ, ગાંધીનગર તેમજ સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે। દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા। આગામી 48 કલાકમાં રાજ્યના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। અમદાવાદ, ગાંધીનગરના ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ઠેકાણે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ પંચમહાલના ભાગો, છોટાઉદેપુરના ભાગો, દાહોદના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। વડોદરાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। ખાસ કરીને સાબરકાંઠાના ભાગો અને અરવલ્લીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। સામાન્ય રીતે પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદનું પ્રમાણ 3 ઇંચ કે 4 ઇંચ જેવું કુલ વરસાદનું પ્રમાણ રહી શકે। એટલે ખેડૂત ભાઈઓને આ વરસાદથી પાકને જીવતદાન મળી શકે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના અલગ અલગ ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। તો 23 ઓગસ્ટથી રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામશે। સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડવાની સાથે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। 25 થી 28 ઓગસ્ટ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી શકે। તારીખ 23 ઓગસ્ટથી વરસાદ થવાની શક્યતા રહે। તારીખ 25 થી 28 ઓગસ્ટમાં વરસાદની વધવાની શક્યતા રહે અને આ વરસાદ જે છે એ ગુજરાત સૌરાષ્ટ્રના ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ થઈ શકવાની શક્યતા રહે। જ્યારે 31 ઓગસ્ટે પણ હવામાનમાં પલટાની શક્યતા છે।
પરંતુ આ સમયગાળા દરમિયાન પડતા વરસાદના પાણીને સારું નથી માનવામાં આવતું. આ ઉપરાંત સપ્ટેમ્બર મહિનામાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. તારીખ 31 ઓગસ્ટ પછીનું વરસાદી પાણી સારું ગણાતું નથી, એટલે સપ્ટેમ્બર માસમાં 2-8 સપ્ટેમ્બર અને 12મી સપ્ટેમ્બર પછી ભારે વરસાદ રાજ્યના ભાગોમાં થવાની શક્યતા રહેશે અને દરિયામાં સિસ્ટમો પણ બનતી જશે. તો અંબાલાલ પટેલે અત્યાર સુધી ઓગસ્ટમાં ઓછો વરસાદ રહેવાનું કારણ જણાવ્યું. પેસિફિક મહાસાગરમાં એક વાવાઝોડું બન્યું હતું. એ વાવાઝોડું હવે દક્ષિણ ચીન તરફ વળવાની સંભાવના છે, જેના કારણે ઓગસ્ટમાં સારો વરસાદ અત્યાર સુધી નથી પડ્યો. વરસાદ ઓગસ્ટમાં ઓછો થવાનું કારણ પેસિફિક મહાસાગરમાં એક જબરજસ્ત વાવાઝોડું બન્યું હતું. એ વાવાઝોડું હવે દક્ષિણ ચીન તરફ જશે અને ત્યાંના કારણે બંગાળ ઉપસાગરમાં ફરી પાછી સિસ્ટમ બનવાની શક્યતા રહેશે, કારણ કે આ વાવાઝોડું અરબ સાગરનો ભેજ અને બંગાળ ઉપસાગરનો ભેજ ખેંચી જતું હતું. એટલે ઓગસ્ટમાં હમણાં લગભગ સારો વરસાદ થવામાં મોટો અંતરાય ઊભો કર્યો હતો. તો હવે વાત કરીએ અમરેલીની, જ્યાં અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો. અમરેલી શહેરમાં બપોર બાદથી વરસાદી ઝાપટા. અમરેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડ્યા. બાબરા તાલુકાના લુણકી, ઇંગોરાણા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો. તો અમરેલીના બગસરામાં 10 દિવસના લાંબા વિરામ બાદ ફરી એકવાર વરસાદની એન્ટ્રી. સવારથી વાદળછાયું વાતાવરણ અને અસહ્ય ગરમી અને ઉકળાટથી લોકો ત્રસ્ત હતા. બપોર બાદ અચાનક ધીમી ધારે વરસાદ શરૂ થયો. લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થતાં બાળકો ગેલમાં આવ્યા હતા. ધીમી ધારે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. લોકોને આંશિક ગરમીથી રાહત મળી છે. ઉકળાટથી લોકોને રાહત મળી. તો મહીસાગર જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદી માહોલ જામ્યો. મહીસાગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાના ખાનપુર અને કડાણા તાલુકામાં વરસાદ, જિલ્લાના લુણાવાડા તેમજ સંતરામપુરમાં પણ ઝરમર વરસાદ નોંધાયો. ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. છેલ્લા 1 કલાકથી ખાનપુર તાલુકામાં ધીમી ધારે વરસાદને લઈને ચોમાસુ પાકને નવજીવન મળ્યું છે. સમાચારમાં હવે આગળ વાત કરીએ જૂનાગઢની, જ્યાં આલ્ફા વિદ્યા સંકુલ વિવાદમાં આવી છે. ખલીલપુર ચોકડી નજીક આવેલી આલ્ફા વિદ્યા સંકુલ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને પૂરતી સુવિધા મળતી ન હોવાનો આક્ષેપ. શિક્ષકો અને ટ્રસ્ટીઓ ગેરવર્તન કરતા હોવાનો આક્ષેપ લાગી રહ્યો છે. વિદ્યાર્થીઓને શિક્ષકો મારતા હોવાના પણ આરોપ લાગી રહ્યા છે. એક વિદ્યાર્થીની તબિયત બગડતા વાલીને જાણ ન કરવામાં આવ્યા હોવાનો ગંભીર આરોપ લાગ્યો છે. છેલ્લા 2 મહિનાથી ટ્રસ્ટી બદલાતા અસુવિધા ઊભી થઈ છે. બીજી તરફ કેમ્પસ ડિરેક્ટરે ખુલાસો કર્યો કે વિદ્યાર્થીઓ હેરાનગતિ કરતા હોય તો તેમને ઠપકો આપવામાં આવે છે. વિદ્યાર્થીઓના પ્રશ્નોના નિરાકરણ માટે વાલી અને ટ્રસ્ટીઓની મીટિંગનું આયોજન કરાયું છે. માર્યાના આક્ષેપો પાયા વિહોણા ગણવામાં આવ્યા. કોઈ વિદ્યાર્થીને એવી રીતે તો મારવામાં નથી આવતો, પણ કદાચ એની કોઈ એવી ગંભીર ભૂલ હોય તો પોતાના માણસ, પોતાના સ્ટુડન્ટ્સ તો પોતાનો સંતાન માનીને કંઈક ટોક્યા હોય. બાકી એવી રીતે જો મારતા હોય તો આપણે 900 સંખ્યા છે એ ના હોય. ગેરશબ્દોનો ઉપયોગ કરે છે. આ હોસ્ટેલમાં સારી સુવિધા નથી મળતી. 15 દિવસ સુધી પંખા બંધ હોય છે. અને મારો છોકરો લોબીમાં દોડતો હતો અને વિનોદ સરે એને માર્યો. 10-12 ઝાપટ મારી, સ્તંભથી માર્યો, વાસો આખો લાલ કરી દીધો. હજી સીસીટીવી કેમેરામાં તો હશે જ, જે માર્યો છે ને. પણ એ સિવાય આ હોસ્ટેલમાં બાળકોને મારવાનો હક એ લોકોને કોને આપ્યો? 2 વર્ષમાં મેં કોઈ દી અહીંયા હોસ્ટેલ તો શું, ઓફિસમાં પણ હું કોઈ દી કમ્પ્લેન્ટ કરવા નથી ગઈ કે નથી મારા બાળકને કોઈ દી કમ્પ્લેન્ટ આવી કે નથી મારો બાળક કોઈ દી વાયડો. તો 2 મહિનામાં જ કેમ કમ્પ્લેન્ટ આવવા માંડી? જો આ મુદ્દા અત્યારે કોઈ સાંભળવા નથી માંગતા, તમારા માધ્યમથી જો કોઈ સાંભળી લે તો ઠીક છે, નહીતર જે તે ઓફિસમાં અમારી રજૂઆતો, વાલીઓ, અમે 25-30 વાલીઓ છે, અમારું સીઈટી ગ્રુપ છે વાલીઓનું, મુશ્કેલીઓ બધી જે હતી એ કલેક્ટ કરી અને યોગ્ય ઓફિસમાં રજૂઆત કરી અને નિરાકરણના પગલાં માટે કાર્યવાહી કરશું. તો અમદાવાદ ઓઢવ સ્મશાનમાં ટાયરથી અગ્નિદાહ કરવાનો મામલો. આખરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એજન્સીને બ્લેક લિસ્ટ કરવામાં આવી. શ્રી વિવેકાનંદ ગ્રામીણ સેવા સંઘ એજન્સીને બ્લેક લિસ્ટ કરવામાં આવી છે. એજન્સીની અનેક ફરિયાદ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને મળી હતી, જેના આધારે આ કાર્યવાહી કરવામાં આવી. સ્મશાન ગૃહમાં અનેક ગેરરીતિની ફરિયાદો મળી હતી, જે બાદ આ કડક કાર્યવાહી કરવામાં આવી છે. ઓલ્ડ હાઉસ સ્મશાનમાં કે જ્યાં ટાયરથી અગ્નિદાહ કરવાની ફરજ પડી હતી કારણ કે સુવિધાઓ નહોતી આપવામાં આવી, તે મામલે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એજન્સી પર ગાજ ઠાલવી. વાત કરીએ સુરતની, જ્યાં અમરોલીમાં સાસુ વહુ બની જ્વેલર્સને ભોળવી ચોરી કરવાનો બનાવ સામે આવ્યો છે. ગ્રાહક બની આવેલી બે મહિલાઓએ વેપારીનું ધ્યાન ભટકાવ્યું. ચાંદીની 11 જોડી પાયલની ચોરી કરી બંને મહિલાઓ રફુ ચક્કર થઈ ચૂકી છે. આશરે 900 ગ્રામ જેટલા ચાંદીના દાગીનાની ચોરી કરીને આ મહિલાઓ ફરાર થઈ છે. સાસુ વહુ બનીને આ બંને મહિલાઓ અહીં આવી હતી. ચોરાયેલા દાગીનાની કિંમત અંદાજે 2 લાખ રૂપિયા ગણવામાં આવી રહી છે. ચોરી કરતી બંને મહિલા સીસીટીવીમાં કેદ થઈ છે. અમરોલી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી. બંને મહિલાઓની ઓળખ અને ધરપકડ માટે તપાસ તેજ કરવામાં આવી. અમરોલી છાપરાભાટા ખાતે આવેલા સતનામ જ્વેલર્સમાં આ ઘટના બની. તો જે રીતે આ સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે આ બંને મહિલાઓ શાતિર મહિલાઓ સાસુ વહુ બનીને અહીં આવે છે અને દાગીના જોવાના બહાને અહીં જે દુકાનદાર છે તેને ભોળવે છે અને તે બાદ દાગીના ખૂબ જ ચતુરાઈથી અહીંથી ચોરી કરીને ફરાર થઈ જાય છે. આ મામલે હવે ફરિયાદ નોંધાઈ છે અને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. તો ગ્રાહકના સ્વાંગમાં આવેલી આ બે ચોર મહિલાઓ, જેને લઈને હવે શોધખોળ હાથ ધરવામાં આવી છે. છાપરાભાટા ખાતે આવેલા સતનામ જ્વેલર્સમાં